તો હવે સીડબ્લ્યુસીની બેઠક અને શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ હવે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ છે। રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યાર પછીની તેમની આ ચોથી વર્કિંગ કમિટીની બેઠક છે। કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસને ઘણી બધી ચૂંટણીઓમાં સફળતા અપાવી છે અને હવે રાહુલ ગાંધી સામે સીધો પડકાર છે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી કે જેમાં ભાજપ પાસે રાષ્ટ્રીય મુદ્દાઓ ઘણા છે પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર છે। તેવામાં કોંગ્રેસમાં કઈ રીતે પ્રાણ પૂરવા તે હવે રાહુલ ગાંધી માટે મોટો પ્રશ્ન। આ સાથે કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આજે સીડબ્લ્યુસીની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસની વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા સમયથી જે ગાબડા પડ્યા છે તેને લઈને પણ મંથન કરવામાં આવશે કારણ કે ગુજરાત કે તે હંમેશા રાષ્ટ્રીય રાજકારણના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ જે રીતના ગાબડા છે તેને પણ પૂરવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને સીડબ્લ્યુસીમાં તે અંગે ચર્ચા થશે।